ગુજરાત વાસીઓ વરસાદના નવા રાઉન્ડ માટે થઈ જજો તૈયાર। ગુજરાત રાજ્યમાં અત્યારે શ્રાવણ માસની શરૂઆત થતી જોવા મળી રહી છે અને શ્રાવણ માસની શરૂઆતની સાથે પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતું વાવાઝોડું એકાએક દિશાઓ બદલી મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ અત્યારે પ્રશાંત મહાસાગરના વિસ્તારમાંથી આગળ વધતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની ભયંકર અસરને લઈને મધ્ય ભારતના વિસ્તારમાં એકાએક નવી યુસીએ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ મધ્ય ભારતના તમામ વિસ્તારમાં આવી રીતે પોતાનો મજબૂત ઘેરાવો વધારી રહેલું જોવા મળી રહ્યું છે અને આગામી 3 કલાકની અંદર હવે પછી આ સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે સાંજે અને ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે। સિસ્ટમની તોફાની અસરને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજવાળા પવનો ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય તેમ કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતમાં આ નવી સિસ્ટમ હવે પછી બનાવી રહેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારનું આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળું પરિભ્રમણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો લંબાવીને સતત જોર અને અસર દર્શાવી રહ્યું છે। આમ પહેલા નંબરની સિસ્ટમ રાજસ્થાનના ક્ષેત્રમાં નવી દિલ્હી ગ્વાલિયરના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમ વળાંક લઈને ગુજરાત રાજ્યની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, આ પહેલા નંબરની સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં આજે રાત્રિના સમયથી મોડી સાંજના સમયગાળા દરમિયાન તોફાની પવન સાથે 3 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં જેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારમાં વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। બીજા નંબરની સિસ્ટમની માહિતીઓ મેળવીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે સતત ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના બંગાળની ખાડીના આ તમામ વિસ્તારોમાં એકાએક આ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને દિશાઓ બદલીને દરિયામાંથી જમીની વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારમાં આજે સાંજે ને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમનું તોફાન પણ બંગાળની ખાડીના તમામ વિસ્તારમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે। ત્રીજા નંબરની સિસ્ટમ અરબી સમુદ્રના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્લસ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મજબૂત બનીને આ ત્રીજા નંબરની સિસ્ટમ પણ વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે। ચોથા નંબરની અંદર ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વ ભારતના વિસ્તારમાં નવા પશ્ચિમીય વિક્ષેપ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનના ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તારમાં, ગ્વાલિયરના ક્ષેત્રથી બાંગ્લાદેશ અને બંગાળની ખાડીના વિસ્તાર સુધી મોનસૂન સ્ટ્રફનો ભયંકર પટ્ટો ઘેરાયેલો હોવાને લઈને ચોથા નંબરની આ ભયંકર સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં સક્રિય થતી એક સાથે આ ચાર નવી સિસ્ટમની અસરને લઈને આજે સાંજે ને ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાનું ફરી એકવાર આભ ફાટવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્ય માટે આજનો દિવસ અત્યંત ભારે સાબિત થાય તેવી આગાહીઓ કરવામાં આવી છે। ચારે દિશાઓમાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસર અને તોફાની જોર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે। જેમાં હાલ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી ઇન્દોર, ભોપાલ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ જોવા મળ્યું છે। સિસ્ટમની એકાએક અસરને લઈને ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર સતત ભેજવાળા તોફાની પવનો પોતાની અસરોને તીવ્રતા દર્શાવી રહ્યા છે। આમ ગુજરાતની અંદર
આજે સાંજે ને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા, થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ સાથે વરસાદનું દબાણ સક્રિય થશે, જેમાં વિસ્તારની અંદર વાવ થરાદનું ક્ષેત્ર, પાલનપુરના તમામ વિસ્તારોમાં, ખેડ બ્રહ્માના વિસ્તારની અંદર તો અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે રાધનપુરના તમામ વિસ્તારમાં, મહેસાણાનો તમામ ક્ષેત્ર અને હિંમતનગરના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આજે સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન સિસ્ટમ મોટા વળાંક લેવાની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની તીવ્રતાને ભયંકર અસર દર્શાવતી આ સિસ્ટમ જોવા મળવાની છે. અનેક વિસ્તારોમાં પલટાવની શરૂઆત થતી હોય તેમાં વડનગરનો ક્ષેત્ર, ઈડરનો વિસ્તાર, સિદ્ધપુર પાટણના ક્ષેત્રથી હારીજ, રાધનપુરના વિસ્તારથી ડાકોર અને ભટસણના વિસ્તારોમાં મોટા પલટાવ આવી રહેલા જોવા મળ્યા છે. સલતાનપરના ક્ષેત્રથી સુઈગામના વિસ્તારમાં અંધારપટ છવાતો હોય તેમાં ઉત્તર ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર કાળા વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. સાથે સાથે તમે જોઈ શકો છો અલ્હાબાદનો ક્ષેત્ર, ગ્વાલિયરનો વિસ્તાર, નાગપુર ડભોઈના ક્ષેત્રથી ભુવનેશ્વરના વિસ્તારોમાંથી સિસ્ટમની બદલાતી દિશાની અસરને લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન એકાએક મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ હવેથી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે રાત્રિના સમયગાળા સુધીમાં મોટા પલટાઓ સાથે વરસાદનું ભયંકર જોર અને દબાણ સક્રિય થશે, જેમાં દાહોદના તમામ વિસ્તારોની અંદર, સાથે સાથે બાબરાનો ક્ષેત્ર, પીપલોદના વિસ્તારોથી લઈને ગઢડાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. ગોધરાના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળોના કાળા ડિબાંગ ઝુંડ છવાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો સિસ્ટમનું દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારમાં આવી રીતનો મજબૂત ધીમે ધીમે ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે આ ઘેરાવો અહેમદાબાદના વિસ્તાર સુધી પણ પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યો છે. કપડવંજના તમામ ક્ષેત્રમાં, બાલાસિનોરના ક્ષેત્રથી ડાકોરના વિસ્તારોમાં, મહેમદાબાદના વિસ્તારથી ધોળકાના વિસ્તારોમાં વરસાદનું તોફાન વધી રહ્યું છે. તારાપુર, ખંભાત, બોરસાદનું ક્ષેત્ર, આણંદના વિસ્તારથી ચાંપાનેરના તમામ વિસ્તારમાં, વડોદરાના ક્ષેત્રથી લઈને અત્યારે બોડેલી અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર આજે સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન કંઈક નવા જૂની થવાની સૌથી મોટી આગાહી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં એકાએક સિસ્ટમ વળાંક લઈને પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો આપણે માહિતીઓ મેળવીએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી હવાનું હળવું દબાણ ધીમે ધીમે આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ બની રહેલું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના તોફાની પવનો ટકરાઈ રહ્યા છે. પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. ભાવનગરનો ક્ષેત્ર, બોટાદના તમામ વિસ્તારમાં, જસદણના ક્ષેત્રથી લઈને ચોટીલાના વિસ્તારોમાં, રાજકોટનો તમામ ક્ષેત્ર, ગોંડલના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મહુવાના વિસ્તારમાં, ઉના, વેરાવળ, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ આજે સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનું તોફાન સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે. સાથે સાથે પોરબંદરના તમામ વિસ્તારથી બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રમાં, ચોટીલાના વિસ્તારથી રાજકોટના તમામ વિસ્તારમાં, ભાનવડનો ક્ષેત્ર, જામનગરનો વિસ્તાર, સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને મોરબીના તમામ ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકાએક વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં આગામી 2 દિવસમાં વરસાદનું તોફાન સક્રિય થવાની સાથે આજે સાંજે ને આજની રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું ભયંકર જોર સક્રિય થવાની તાજી નવીન લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે.
તમે જોઈ શકો છો અત્યારે નાગપુરના ક્ષેત્રમાં, હૈદરાબાદના વિસ્તારોની અંદર અને મુંબઈના વિસ્તારોની અંદર સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. સિસ્ટમની બદલાતી દિશાઓની અસરને લઈને આમોદના ક્ષેત્રમાં, ભરૂચના વિસ્તારમાં, રાજપીપળાના તમામ ક્ષેત્રની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વ્યારાનો વિસ્તાર, આહવાના પંથકથી વલસાડના તમામ વિસ્તારમાં, નવસારીના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારોની અંદર, આમ દક્ષિણ ગુજરાતના વિસ્તાર જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આ સિસ્ટમ આજે સાંજે મોડી રાત્રિના સમયગાળા સુધીમાં ગુજરાત સાથે ત્રાટકતી જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી 24 કલાક ભારેથી લઈને અત્યંત ભયંકર સાબિત થશે. આ 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના ભયંકર ચમકારા, બદલાતી વરસાદીય સિસ્ટમની અસરની દિશાઓને લઈને વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. પાકિસ્તાનના તમામ ક્ષેત્ર, અફઘાનિસ્તાનનો વિસ્તાર, ઈરાનના ક્ષેત્ર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી હાલ કચ્છના તમામ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમની તીવ્રતા વધી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આ કચ્છનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે અને કચ્છની અંદર ગાંધીધામના ક્ષેત્રથી રાપરના તમામ વિસ્તારમાં, બારડોલીના પંથકથી માંડવીના તમામ ક્ષેત્રમાં, નળિયાના વિસ્તારથી લખપત ખાવડ પંથકની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર કાળા વાદળો સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો, પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતું ડોલ્ફિન નામનું વાવાઝોડું હાલ અત્યારે ચીનના વિસ્તારમાં ભયંકર ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે હજી પણ 2 નવા વાવાઝોડા પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનીને તોફાન દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયામાં એક સાથે 3 વાવાઝોડાનું ભયંકર જોર સક્રિય થઈ રહ્યું છે, જેની અસરો બંગાળની ખાડીના ક્ષેત્રમાં, અરબી સમુદ્રના વિસ્તારમાં, મધ્ય ભારતના ક્ષેત્ર, ઉત્તર ભારતના ક્ષેત્ર અને ગુજરાત નજીક પણ અનેક પ્રકારની નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ ગુજરાતની બિલકુલ નજીક આવેલી સિસ્ટમ આજે રાત્રિના સમયગાળાની અંદર ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભૂક્કા બોલાવે તેવી સૌથી મોટી આગાહી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજે સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ભારેથી લઈને તોફાની વરસાદ માટેની મોટી આગાહીઓ કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા અત્યારે નવા નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્રની અંદર આ નક્ષત્રનું વાહન હાથી છે અને હાથી પોતાની સૂંઢ ફેરવવાની તૈયારી કરતો હોય તેમ આજે સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારમાં વીજળીના ચમકારા, તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં હાથી સૂંઢ ફેરવશે, જેની અસરને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 3 થી લઈને 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ગુજરાતમાં ખાબકે તેવી ખાસ શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વધી રહેલા વરસાદના જોરને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે, જેમાં આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તોફાની જોર સક્રિય થશે. તમે જોઈ શકો છો અનેક પ્રકારની નવી સિસ્ટમો બની રહી છે, જેમાં દક્ષિણ પશ્ચિમીય તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય થયું છે. શિયર ઝોનના મજબૂત ઘેરાવા સક્રિય બન્યા છે. તો ઉત્તર ભારતના ક્ષેત્રથી અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરો વધી રહી છે. મોનસૂન સ્ટ્રફનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોમાં અસરો દર્શાવી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની બિલકુલ નજીક એક નવું તોફાની ખુખાર નવું લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ આ તમામ પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતમાં મોડી સાંજે અને આજની રાત્રિના સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે વરસાદનું જોર અને તાંડવ સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશાની અંદર જિલ્લાઓ પ્રમાણે વિગતો દર્શાવવામાં આવી છે કે કયા વિસ્તારો અને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હવે પછી કેવા વરસાદનું સંકટ અને કેવા વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર 12 તારીખ 13 તારીખ
આવનારી 14 તારીખ અને 15 તારીખથી લઈને ગુજરાતમાં તમે જોઈ શકો છો 16 તારીખ અને 17 તારીખ સુધીના નકશાઓ જાહેર કરીને હજી પણ વરસાદનું તોફાની જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વીજળીનું તોફાન સક્રિય થવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આજની રાત્રિ દરમિયાન ભાવનગરના જિલ્લામાં, અમરેલીના જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચનો વિસ્તાર, નર્મદાનો જિલ્લો, સુરતના વિસ્તારથી તાપીના ક્ષેત્રમાં, ડાંગના વિસ્તારથી નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન રીતસરનું વાદળ ફાટતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતની અંદર દાહોદનો ક્ષેત્ર, છોટા ઉદેપુર, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ એકાએક પલટાવ આવવાની સાથે ભયંકર વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સૌથી મોટી ચેતવણી ગુજરાતના આ તમામ જિલ્લાઓ માટે આજે આગાહીઓ કરવામાં આવી છે. વરસાદનું જોર વળાંક લઈને અસર દર્શાવવાની શરૂઆત કરતું હોય તેમ દાહોદનો વિસ્તાર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર આ તમામ વિસ્તારોમાં વરસાદને લઈને રીતસરનું યલો એલર્ટ ગુજરાત માટે આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ સક્રિય બનતી આ તમામ સિસ્ટમને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું દબાણ સક્રિય થશે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં હળવાથી મધ્યમ સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્ર, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદના જિલ્લાથી, પંચમહાલ, ખેડાના વિસ્તારથી, અહેમદાબાદ, ગાંધીનગરના વિસ્તારથી, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના તમામ વિસ્તારોમાં તોફાની પવન સાથે મધ્યથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે એકાએક તોફાન સક્રિય બનતું હોય તેમ તમે જોઈ શકો છો. ભાવનગરના વિસ્તારમાં, અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથનો વિસ્તાર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકાનો ક્ષેત્ર, જામનગર અને મોરબીના વિસ્તારોમાં મોટા પલટાવો આવી રહ્યા છે. તેની સાથે સાથે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના વિસ્તારની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદીય માહોલ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી કચ્છના વિસ્તારોની અંદર પલટાવ આવતો હોય તેમ કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને વાવથરાદના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 17 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવો આવવાની સાથે સક્રિય બનતો ગુજરાત રાજ્યમાં વરસાદનો આ નવો રાઉન્ડ હવે પછી ગુજરાતના વિસ્તારમાં ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે.